આપણે આજે ચાલુ કરવાનું ને એ બધી આઈટમ તમને ખવડાવીએ. આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં આવું કંઈક યુનિક ચાલુ કરીને બહુ હાલશે. મુંબઈની પાણીપુરી, સેવપુરી, મૂંગ દાળના ભજીયા અને શું કહે મંચુરિયન. કાલે બહુ બધા નીકળી ગયા. હેલો ગાઈસ, તો ફરી એકવાર સ્વાગત છે તમારા અમારા એક નવા વ્લોગમાં. આજનો વ્લોગ રાત્રે 2 વાગે ચાલુ કરી રહ્યો છું અને અત્યારના વ્લોગમાં એવું છે કે અમે જઈએ છીએ મુંબઈ ધર્મેશભાઈને સરપ્રાઈઝ આપવા માટે, કેમ કે રક્ષાબંધનમાં એમને રાખી બાંધવા અહીંયા ન આવી શક્યા અને અમે ત્યાં ન જઈ શક્યા. તો રક્ષાબંધનના 2 દિવસ પછી એમને રાખડી બાંધવા માટે અમે બંને જઈ રહ્યા છીએ મુંબઈ પહોંચીએ અને એમને રિએક્શન કેમેરામાં કેપ્ચર કરીએ કે એમનું રિએક્શન કેવું આવે છે. ધર્મેશભાઈને રાખડી બાંધવા જઈ રહી છું મુંબઈ. રાત્રે 2 વાગે આપણા ચેતનભાઈ આપણને રેલવે સ્ટેશન મૂકવા આવ્યા છે. છેલ્લી વખતે જ્યારે અમે ટ્રેનમાં બેઠા ને ત્યારે અમે જનરલની બુકિંગ કરાવી હતી. મતલબ જનરલમાં અમે ગયા હતા વડોદરા સુધી, પાવાગઢ દર્શન કરવા માટે જવાનું હતું. એ પહેલો ને છેલ્લો અનુભવ થઈ ગયો કે હવે ક્યારેય જનરલમાં નહીં ચડી, કેમ કે એટલી ગદાગદી ને એટલો ટ્રેનનો ડબ્બો ગંધાતો હોય ને ટોયલેટ બી એટલા ખરાબ. આજે આપણે સ્લીપર જોઈએ કે સ્લીપરનું શું હાલચાલ છે. હા, હવે આજે સ્લીપરની ટ્રાય કરી, જોઈએ તો ખબર પડે ને. 2:30 વાગી ગયા છે અને ચેતાભાઈ તો આજ ખૂબ મદદ કરી. અત્યારે અમને 2:30 વાગે કોણ રેલવે સ્ટેશન મૂકવા આવે? આ ઘોંટાઈ ગઈ, જગ્યા મળી નથી હોવાની ને હોતી નહીં. યાર 3 વાગે પહેલા આપણી ટ્રેન પહોંચી ગઈ, મતલબ અડધો કલાક લેટ છે આપણી ટ્રેન. આ સામે દેખાય આપણી ટ્રેન. ચલો ચેતનભાઈ, થેન્ક યુ મદદ માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે નેક્સ્ટ ટાઈમ આપણે હારે મુંબઈ જવાનું પાકું ફાઇનલ. અત્યારે અમદાવાદમાં એન્ટર થઈ ગયા છે અને અમદાવાદમાં બનાવીને રાત્રે 5 વાગે હેરાન કર્યા છે, સવારમાં 5 વાગે, કેમ કે અમારી એક વસ્તુ ભૂલી ગયા હતા અમદાવાદ. તો એમના ઘરેથી બોલાવ્યો છે તાલુકપુર રેલવે સ્ટેશન અને એ આપણી રાહ જોઈ રહ્યા છે રેલવે સ્ટેશનમાં. વોશરૂમ એકદમ ઓકે, મજા આવી. સયાજી એક્સપ્રેસમાં આપણને એક અનુભવ એ થઈ ગયો કે આ ટ્રેન હંમેશા ટાઈમથી લેટ જ ચાલે. 5 વાગે અમદાવાદ જંકશનમાં પહોંચવાની હતી અને હજી સાબરમતી જંકશનમાં જ આંટા મારી રહી છે આપણી. આના બેન બનેવી અહીંયા જે આપણે વસ્તુ ભૂલી ગયા હતા ને એ વસ્તુ લેવા આવ્યા છે ને ત્યાં મળવા આવી છે. કોઈ ગઈ હતી હું ગણશી, આખી જિંદગી કૂવામાં કાઢી. પોતે હોઈ ગયો તો કાં હેરાન કરે ને અડધી રાતે તમને. બસ હવે. The next morning. મનીષભાઈ કેમ છો? ગાઈઝ આપણે દાદરમાં આપણને મનીષભાઈ લેવા આવી ગયા છે અને હજી જે આપણે ધર્મેશભાઈ હારે જે સસ્પેન્સ ક્રિએટ કર્યો છે એમને અહીંયા મળવા આવવાનો. એ હજી સસ્પેન્સ જ છે કે હજી ખુલ્લું નથી થયું એવું આપણા મનીષભાઈ કીધું. અહીંયાથી જમવા જઈ રહ્યા છીએ, જમીન પછી જઈશું ધર્મેશભાઈને સરપ્રાઈઝ દેવા. મેં આ ગઈ ધર્મેશભાઈ. તો આપણે હવે અહીંથી જઈ રહ્યા છીએ 7 રસ્તા. અમને બેને ક્યાં એવું લાગ્યું તો મિત્રો પહોંચી ગયા છે આપણા ધર્મેશભાઈનો નાનો છોકરો ચીબુ. ટોપ સિક્રેટ છે, ટોપ સિક્રેટ. કોઈને ખબર નથી કે અમે આવ્યા છીએ. કેમ છો બેન? મસ્ત મજાના અત્યારે આપણે જમી લીધું. બિરયાની, મસાલા પાપડ, છાશ, રસમલાઈ. ધર્મેશભાઈને સરપ્રાઈઝ આપવાનો છે. અમે રૂમમાં સંતાયેલા છીએ. ધર્મેશભાઈ આવે એટલે એમને કે બાઉ. ચપ્પલ
ધર્મેશભાઈ નો થપ્પો. નાના ચપ્પલ કોના સર કોક તો આવી સર ચપ્પલ ઓળખી ગયું લેડી કોક તો આવી સર The next day. પણ અમારો સરપ્રાઈઝ કેવો લાગ્યો ઈ તો કયો, ઈ તો પૂછવાનું રહી જ ગયું. આમ સરપ્રાઈઝ જેવું લાગ્યું કે ઠીક સાથ આવી ગયા હવે. સરપ્રાઈઝ તો લાગે જ ને અચાનક. કોઈ દિવસ એવો નથી થયો કે આપણે એને કીધા વગર આવ્યા છીએ. પહેલી વખત અચાનક. મુંબઈમાં આવ્યા ને વરસાદ લેતા આવ્યા એવું તો નથી ને? હા એવું જ છે ને? તમે જ લઈને આવ્યા વરસાદ એ તો હતું ને. મુંબઈમાં વરસાદ હતો નહીં, પણ અમે આવ્યા ત્યારના વરસાદ એક ધારો ચાલુ છે. અમે આવ્યા તો છે પણ અમારા જવાના ફાંફા થઈ ગયા. નથી ટિકિટ મળતી નથી વરસાદ પણ થતો. જવામાં લોચા પડી જવાના તો. આપણે મહેશભાઈનો નવો રૂમ મળ્યો છે, ત્યાં આપણે રૂમ જોવા આવ્યા છીએ અત્યારે. ધર્મેશભાઈ આટલા રૂમના શું ભાવ છે? આ વ્યૂમાં 50,000 મુંબઈમાં મોંઘવારી 25,000 રૂપિયા ભાડું આનું. બેડરૂમ તો જો મિત્રો, અહીંયા એક કપડાં મૂકવાની તિજોરી, ઉપર થોડુંક ખાનું અને આ બેડ, આ રસોડું. આ વ્યૂએ પૈસા વસૂલ કરી દીધા. શું વ્યૂ આવી રહ્યું છે. ફાઇનલી જે કામ માટે મુંબઈ આવ્યા છે એ થઈ રહ્યું અત્યારે. બે હામાં હામાં પગ લાગી છે. ના ના કરીને લઈ લીધા. તમે કેવું લેવા પડે એટલે લીધા ન લેવાય. એમની જ રાખડી. તો મિત્રો, મુંબઈમાં આવ્યા ત્યારના એક ધારો વરસાદ ચાલુ છે, તો વરસાદના લીધે ક્યાં બહાર જ નથી નીકળી શકતા. અત્યારે માન વરસાદ બંધ રહ્યો અને અમે બહાર આવ્યા પાછો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. પણ હવે આપણે આજ બધું મુંબઈનું જે હોય ને અહીંયા સારું સારું ખાવાનું તેવું બધું ચેક કરવા આવ્યા છીએ કેવું હોય છે. મિત્રો અહીંયા આપણે વેફર પાવ ખવાય ને, વેફર પાવ, ચીઝ વેફર પાવ. આપણે આજે ચાલુ કરવાનું ને એ બધી આઈટમ તમને ખવડાવીએ. એ કરશે આપણો એક જ કારીગર, કોણ? મહારાજ. બધું થોડું થોડું ચેક કરવાનું છે. ખા કેવું ખાવ કે પછી આકાશ સિટીનું પપ્પા ન્યા જાજો મસ્ત. આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં આવું કંઈક યુનિક ચાલુ કરીને તો બહુ હાલશે, બહુ મસ્ત હાલશે. સારું. હવે સેવપુરી ચેક કરવા આવ્યા છે એમ. જો ને, वो लोग को स्पेशल गुजरात से इधर पानी पूरी खिलाने लाए. ચાલો ले આખું ખાઈ એ જાય. હાથમાં પકડવાનું છે. જો બરોબર. જો મીઠા મત રાખો, મીડિયમ તીખા. અત્યારે જે આપણે ખાધી ને આ મુંબઈની પાણીપુરી મજા આવી ખરેખર. હવે સેવપુરીની વારો. સેવપુરી હાલો તો વડાપાવ ચેક કરી. બરોબર, આ રીતના લઈ લેવાનું એમ. હે તું ખા, તાર ખાવું એટલું ખા, પછી મને આપી દેજે. અંદર લાલ ચટણી, લીલી ચટણી, પછી સૂકો મસાલો, સૂકો લાલ કલરનો સૂકો મસાલો. ભાવતું જ ખાઈ જા, પૂરું કોને. વડાપાવ કમ્પ્લીટ થયો. હવે મૂંગ દાળના ધર્મેશભાઈ મૂંગ દાળના ભજીયા મંગાવ્યા છે સૂકી ચટણી સાથે. વડાપાવ તો સારો લાગ્યો ને કે ન લાગ્યો? આને કહું માતાજી દાલ વડા સર.
દાળવડા છે મૂંગ દાલ વડા. આ મૂંગ દાળના ભજીયા ખાધા એટલે ખબર પડી કે આ તો દાળવડા છે. આ તો રોજ ખાવી, અમદાવાદમાં જઈએ એટલે દાળવડા અમારા ફરજિયાત. હવે કઈ બાજુ? તો અત્યારે આપણે ઘણું બધું અહીંયા ટેસ્ટ કર્યું, બધું આપણને વેલ લાગ્યું. આ બધું આપણે અહીંયા ચાલુ કરવાનું છે. ને એટ ધ લાસ્ટ હવે જઈ રહ્યા છીએ મુંબઈનો ટપરી સૂપ પીવા રોડ સાઈડ. 20 રૂપિયામાં કયું સૂપ કહેવાય? ધર્મેશભાઈ ને આ બધા બ્રાન્ડ ગુજરાતમાં ચાલુ કરવાના ટૂંક સમયમાં. હા, ધર્મેશભાઈની બધું ચાલુ કરવાના છે આપણે એ બાજુ. તો એ બાજુ આજ સ્પેશિયલ ટેસ્ટ કરવા માટે આવ્યા છે કે કેવું લાગે છે. જો આપણને પહેલાંથી ફૂડી જ છું એટલે મને ખાવાનો શોખ ફૂલ, એટલે ભાઈ ચાલુ કરશું વહેલા મોડા. અને ફૂલ વરસાદ આવી રહ્યો છે, હવે નાતા જઈ સૂપ પીવા. અત્યાર સુધી આપણે અહીંયા હતા એસી માર્કેટ અંદર, જે આપણે બધો નાસ્તો કર્યો ને બધો એસી માર્કેટ અંદર કર્યો છે. અને હવે અહીંયાથી જઈએ છીએ આપણે તાળદેવ સૂપ પીવા. તારી ફેવરેટ આઈટમ છે આ ગૌરવભાઈ. ઓવર થઈ જાય ને બધું. ઓવર ક્યાં કાંઈ ખાધું નથી યાર. આપણે ચાઇનીઝની ટપરી ઉપર આવી ગયા છીએ. મેન્યુમાં શું છે? ચાઇનીઝ ભેલ, વેજ મંચુરિયન, વેજ મંચાવ સૂપ. ચાઇનીઝ મંચુરિયન મંગાવ્યા છે અને એક સૂપ. અને શું કહે મંચુરિયન છે? તમને કે નાયના મંચુરિયન ભાવે અહીંયાના? હા, તેમને કયા સારા લાગે તો બારે બોકડા છે. અહીંયાના સારા લાગે અહીંયાના? અહીંયાના ને મને અહીંયાના મને સારા સારા છે, પણ કમ્પેરિઝનમાં એ ભાઈ તો આપણું વેજ મંચુરિયન સૂપ આવી ગયું છે. સૂપ પીવા. કાલે બપોરે કેમ થયું? શું સેડા રહી ગયા એટલે વાઈટ સેડા નીકળી ગયા. બધું પતાવીને આવી ગયા છે ઘરે, અને થોડુંક ખાવાનું હજમ કરવા માટે થઈને સીડિયા ચડી ગયા હતી. 6થા માળે છે ધર્મેશભાઈનું ઘર, તો 6થા માળ સુધી ચડી જાય. આપી ગયો 4થા માળમાં જ તે. The next day. ચાલો બપોરના 1 વાગી ગયા છે અને મુંબઈને બાય બાય કરવાનો ટાઈમ આવી ગયો છે. તો ધર્મેશભાઈ આપણને રેલવે સ્ટેશન સુધી મૂકવા આવી રહ્યા છે. આપણે અત્યારે સીલિંગ વિલિંગ મારવા આવવાનો પોસિબલ થાય ને? હા, સિલિંગ મારીને જ જાઉં. સીલિંગ મારીને જવાનું છે દરિયા ઉપરથી. ભરતભાઈ બી આવી ગયા. આપણા ભરતભાઈને ક્યાંક કામથી બહાર જવાનું હતું, એમને આપણે યાર નથી આપણને મૂકવા આવી રહ્યા, પણ આપણા મહેશભાઈ અને ધર્મેશભાઈ બંને આપણને મૂકવા આવી રહ્યા છે ગાડી લઈને. તો શીતલબેન આપણને બાંદ્રામાં બાય ટ્રેન મળવા આવી રહ્યા છે. એ આ બ્રિજ ને આગળનો બ્રિજ. સાઈડમાં હાજી અલી, અહીંથી જોવે ને હાજી અલી કેટલા બ્રિજ બની ગયા. આમાં કઈ ગતાગમ પડે એમ નથી. અરે આમાં ભૂલા પડી ભાઈ ડેન્જર. હા, આ સાઈડ બ્રિજ, આ સાઈડ બ્રિજ, ચારે બાજુ બ્રિજ. એક બ્રિજ, બીજો બ્રિજ, એની બાજુમાં ત્રીજો બ્રિજ, એની બાજુમાં ત્રીજો બ્રિજ. ભૂલ પડે છે ઉપર પાછી બે રસ્તા થયા તો વરલી ઉતરતું એટલે મને 1 2 3 4 ચાર બ્રિજ તો અહીંયા જ થઈ ગયા. 5મો આ. આ જો હાજી અલી કેટલું પબ્લિક હાલીને જાય. કેટલો દરિયો કેવો મસ્ત ગાંડો થયો આમ જોવું હોય તો. દરિયો ખરેખર ગાંડો થયો. અત્યારે અહીંયા જવાનું હતું, આ દરિયો જોવા મળે. વાદળોમાં બિલ્ડિંગ ટકાઈ ગઈ છે. સાગરી સેતુ લખી જ નહીં. અને ઓલું આપણે આવી સામે રહ્યું ને આપણે ઈ પકડવાનું ને ત્યારે રસ્તો અહીંયા ટચ થશે ને. આપણી સીધો ટચ થઈ ગયો ને અને ઓલું આપણે અંડરગ્રાઉન્ડ કહેતા હતા કે અંડરગ્રાઉન્ડ પેલો ટચ ગયો ને પેલો લેફ્ટ નેક્સ્ટ ટાઈમ આવશું ને ત્યારે કાકા અંડર વોટર અંડર સી બ્રિજ બન્યો છે, તો આપણે એ બી જોવા જઈશું. આ રિક્ષાવાળા 50 રૂપિયા લે, મતલબ કોઈ બી હેન્ડીકેપ હોય ને તેની 60 રૂપિયા. આવી ગયા. ઘરે આવ્યા નહીં તમે? ચલો આવજો ધનુષભાઈ, બાય બાય. આવજો. ચલો. ગાઈસ 7 વાગી ગયા છે અને વડોદરા અહીંથી હવે 100 કિલોમીટર દૂર રહ્યું છે
અને લાગી છે બહુ જોરદારની ભૂખ, તો ઓનલાઈન મંગાવી લીધું છે જમવાનું. તો વડોદરામાં આપણું જમવાનું આવી જશે. અને બાય ધ વે વ્યૂ જોવો અહીંયાનો. 10:40 અમદાવાદ પહોંચ્યા છીએ અને ભૂખ લાગી હતી એટલે આઈસ્ક્રીમ ખાઈ રહ્યો છું. ભાઈ 10:50 આપણે ટ્રેન અમદાવાદથી નીકળી ગઈ છે અને 12-12:30 વાગ્યાવાળી આપણને સુરેન્દ્રનગર ડ્રોપ કરશે. મસ્ત મજાની 2 આઈસ્ક્રીમ ખાધી, એક કોન ખાધો, એક આઈસ્ક્રીમ ખાધી. કેવો રહ્યો સફર? સારો, મજા આવી. પકડજે. સારી પકડો. તારા તો સારું જ છે ને, હું જતો રહું તો રસ્તો ચોખ્ખો થઈ જાય. 1:04 મોબાઈલમાં દેખાડી ગયા તો 1:04 જ પહોંચ્યા. તો આપણી ટ્રેન 20 મિનિટ મોડી. મને ને આખા સફરમાં ને ખાલી એક જ થોડુંક ઓલું લાગ્યું, ગુસ્સા આવે એવું. શું કહી દે આ બાજુ આય તો વડોદરામાં આપણે જે જમવાનું મંગાવરાયું ને જમવાનું આવ્યું નહીં ને, ત્યાંથી થોડોક મૂડ ખરાબ થઈ ગયો. પછી આઈસ્ક્રીમ ખાધી અમદાવાદ જંકશનમાં. તો મિત્રો ઉતરીને અમે હરવે હાલવા માંડ્યા છીએ. સૌ મારા ભાઈને, નાના ભાઈને બોલાવી લીધો છે, બાઇક લઈને અમને બેને લેવા માટે નીકળી ગયો છે ઘરેથી. બસ હવે 2-3 મિનિટમાં પહોંચવાની તૈયારી હશે. તો ગાઈઝ ફાઇનલી ઘર પહોંચી ગયા છે. વાગી ગયા છે રાતના 1:30 અને ફૂલ થાકી ગયા છે. તો બધો સામાન ઘરમાં મૂકી દીધો છે. તો આજના વ્લોગમાં એટલું હતું. તો તમને આ મારો આ વ્લોગ કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો પ્લીઝ કમેન્ટ કરતા જજો અને જરૂર લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં, તાકી અમને થોડુંક આમ મોટિવેશન મળતું રહે. નવા ટ્રાવેલિંગ વિડીયો તમારી માટે બનાવતા રહે. બસ આવું બધું હતું આ વ્લોગમાં. ઉમ્મીદ કરું છું તમને વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે આવા નવા બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.